મિત્રો ઇન્સ્ટાગ્રામમાં અત્યારે તમે આવા બરફવાળા વિડીયો ખૂબ જ જોયા છે। તો આજના વિડીયોમાં હું તમને વાત કરવાનો છું એક એવી એપ્લિકેશન વિશે જેનાથી આ કાશ્મીરના બરફવાળો વિડીયો બને છે। તો આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોજો અને બીજા લોકોને પણ શેર કરો જેથી કરીને આ એપ્લિકેશન વિશે બધાને ખબર પડે। તો ચાલો તમને એપ્લિકેશન કઈ છે અને આ વિડીયો કઈ રીતના બને છે તે ફટાફટ તમને બતાવી દઉં। તો પ્લે સ્ટોરમાં જઈને તમારે લખવાનું રહેશે એડિટ। એડિટ લખશો એટલે જે પહેલી એપ્લિકેશન આવે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। આ ઇન્સ્ટોલ થઈ જાય એટલે બહાર નીકળી જવાનું અને ત્યાંથી એપ્લિકેશનને ઓપન કરી લેવાની। તો નીચે એપ્લિકેશન આવી ગઈ, ઓપન કરી લીધી। તેમાં તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બતાવશે ઓપન કર્યા પહેલાં। આની લોગિન કરી લેવાનું। ત્યારબાદ અલાઉડ જે કરવાનું થાય તે કરીને નીચે પ્લસની નિશાની છે તેમાં ગેલેરી ઓપન કરવાની રહેશે, એમાં પણ અલાઉડ કરી દેવાનું। ત્યારબાદ તમારે જે વિડીયો બનાવવાનો હશે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે તમારે। તો મેં આ વરસાદવાળો વિડીયો સિલેક્ટ કર્યો છે જેમાં ઘરની બહાર વરસાદ આવે છે। તો આમાં તમારે 10 સેકન્ડનો વિડીયો જોઈએ છે। તો તેના માટે તમારે પહેલાં વિડીયોને બાકીનો વિડીયો એને કાપી નાખવાનો અને 10 સેકન્ડ સુધી સિલેક્ટ કરી લેવાનું રહેશે। આટલું થઈ જાય પણ નીચે રીસ્ટાઇલનું જે બટન દેખાય છે તેમાં જવાનું। તેમાં તમારે જે બરફવાળી છોકરી છે ને એને સિલેક્ટ કરવાની રહેશે। જો આ છે સ્નો, એને સિલેક્ટ કરી લેવાનું અને રીસ્ટાઇલ કરી દેવાનું। પછી આવી રીતના થોડીક વાર લાગશે પણ આવશે મજા તમને વિડીયો બની ગયા પછી। તો મિત્રો આ રીતના તમારે કોઈ પણ વિડીયો તમે તમારા ઘરનો હોય કે કોઈ બહાર રસ્તાનો હોય કોઈ પણ વિડીયો સિલેક્ટ કરી શકો છો અને 10 સેકન્ડ સુધીનો વિડીયો એમાં ક્રોપ કરી લેવાનો એટલે તમે ગમે એ વિડીયોને બરફમાં કન્વર્ટ કરી શકો છો કાશ્મીરમાં। તો અત્યારે મેં જે વિડીયો બનાવ્યો છે તે મારા ઘરનો જ છે પણ તમને એમ લાગશે કે આપણે કાશ્મીરના મકાનમાં આવી ગયા છીએ। અને વરસાદવાળો વિડીયો ઉતારશો સિલેક્ટ કરશો તો એમાં તમારે વરસાદ બરફ પડતો હોય એવું લાગશે। તો મિત્રો આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે। જો આવી રીતના તમારો વિડીયો પણ બરફવાળો થઈ જશે અને ત્યાંથી તમે નીચેથી સેવ કરી લેવાનું રહેશે એટલે આવી રીતના બતાવશે। આખે આખું પૂરું થઈ જાય એટલે તમારો વિડીયો સેવ થઈ જાય। અહીંથી તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તમે ગમે ત્યાં શેર કરી શકો છો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મારા પેજને ફોલો કરી દો જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે।